તો વરસાદનું જોર થોડું ઓછું થયું છે। શ્રાવણ મહિનો શરૂ થયો છે અને શ્રાવણ મહિનામાં એવું કહેવાય કે શ્રાવણ મહિનાના સરવરિયા હોય, અનરાધાર શ્રાવણ મહિનામાં નથી વરસતો હોતો, પણ મધ્ય ગુજરાતથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી આજના દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। બાકીના ભાગોમાં ક્યાંક સરવરિયા શ્રાવણના જોવા મળ્યા છે। કરજણ, જંબુસર, દેવગઢ, બારિયા, છોટાઉદેપુર, ઓલપાડ, ધોરાજી આ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો છે। એની સાથે સાથે સુરતના પણ કેટલાક વિસ્તારોની અંદર સુરત જિલ્લામાં પણ હળવો વરસાદ વરસ્યો છે। પણ આ બાજુ છોટાઉદેપુર અને એમાં પણ કેટલાક વડોદરાના સરહદી વિસ્તારો છે, ત્યાં આગળ આજે ભારે વરસાદ વરસ્યો છે। વડોદરાના કરજણમાં આજ સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો અને આકાશમાંથી જાણે કે જળપ્રહાર શરૂ થયો હોય એવો વરસાદ વરસવા લાગ્યો। થોડીવાર માટે વિઝિબિલિટી બિલકુલ ઝીરો થઈ ગઈ હોય એવું વાતાવરણ થઈ ગયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો છે। સુનિલ મારી સાથે જોડાયા છે। કરજણના ક્યાં, કયા વિસ્તારમાં, કયા ગામમાં, કયા નાના નગરમાં કેવો વરસાદ વરસ્યો છે અને શું પરિસ્થિતિ છે વરસાદ પછીની, અત્યારે જાણીએ સુનિલ પાસેથી। ચોક્કસથી નુપુર જણાવ્યું કે જે રીતે ગુજરાત હવામાન વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસની જે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં તો કરજણ તાલુકા પંથક તેમજ નગરની અંદર છેલ્લા 3 દિવસના વિરામ બાદ પુનઃ વરસાદની શરૂઆત થઈ છે। સવારથી જે રીતે વાત કરવામાં આવે તો કાળા દિબાંગ વાતાવરણની અંદર વાદળો છવાયા હતા અને ત્યારબાદ છૂટાછવાયા ઝરમર વરસાદ બાદ બપોર થતાની સાથે ભારે પવનો સાથે કરજણ નગરની અંદર જે વરસાદ વરસ્યો હતો તેને લઈને નાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કરજણ તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો તાલુકાની અંદર દાહોદ છે, ચીચડી છે, કંડારી છે જેવા અનેક ગામોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। અને વાત કરવામાં આવે કે જે રીતે છેલ્લા વરસાદ રોકાઈને જે આવે છે અને જાય છે જેને લઈને ભારે અસહ્ય ઉકળાટ પેદા થતું હોય છે, પરંતુ આજે જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર ઠંડક થતા નાગરિકો રાહત અનુભવી રહ્યા છે। જી, એટલે હવે ઉકળાટથી અહીંયા તો રાહત મળી ગઈ છે, પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ રોકાઈ ગયો છે ત્યાં વરસાદ ક્યારે આવશે, મેઘરાજા ફરી ક્યારે નવો રાઉન્ડ શરૂ કરશે, ક્યારે રીઝશે અને ફરી એકવાર ધમધોકાર વરસાદ વરસશે, એ જ કાગડોળે રાહ જોવાઈ રહી છે ને એનો જવાબ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપ્યો છે। શું કહી રહ્યા છે અંબાલાલ કાકા, ક્યારે શ્રીકાર વરસાદ વરસવાનો છે શ્રાવણમાં, જુઓ। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટામાં વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી ધીમાનો વરસાદ થવાની શક્યતા રહે છે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહે છે। તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગસ્ટના વરસાદ થોડો બ્રેક આવવાની શક્યતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં ને આ બાજુ છત્તીસગઢ અને કોલકાતા બંને શહેરોને ફરી એકવાર મેઘરાજાએ બંને રાજ્યોની અંદર એન્ટ્રી કરી છે અને આમ પણ ગુજરાતમાં જે વરસાદ વરસવાનો છે એવું કહેવાઈ રહ્યું છે કે બંગાળની ખાડીમાં જ્યાં લો પ્રેશર સર્જાય એ પછી ગુજરાતની અંદર ફરી એકવાર સચરાચર વરસાદ વરસવાનો છે। એક તરફ આપ જોઈ રહ્યા છો છત્તીસગઢના રાયપુરના દ્રશ્યો છે અને બીજી બાજુના જે દ્રશ્યો છે એ કોલકાતાના છે કે જ્યાં આગળ અનરાધાર વરસાદ વરસ્યો છે અને બધું જ પાણી થઈ ગયું છે। કોલકાતાનું જનજીવન, હંમેશા દોડતું ભાગતું જનજીવન થોડીક વાર માટે જાણે કે ઠપ થઈ ગયું હતું અને બીજી બાજુ છત્તીસગઢમાં મુખ્ય શહેરોની સિવાય આસપાસ ગામોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે, તો બીજી બાજુ લોકો શહેરોમાં પાણી ભરાવાના કારણે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ગંભીરા બ્રિજ તંત્રની બેદરકારી અથવા તો કહો કે અક્ષમ્ય ભૂલના કારણે આ માનવ સર્જિત હોનારત થઈ હતી અને એ પછી જિંદગીની કિંમત નક્કી થઈ ગઈ હતી। જિંદગીની કિંમત નક્કી થાય ત્યારે તો કાળજું કંપી જ જાય છે, પણ એ કિંમત નક્કી થયા પછી પણ જ્યારે ચૂકવવામાં ના આવે ત્યારે શું કહેવું એ શબ્દો નથી મળતા અને આવું જ કંઈક થયું છે ગંભીરા બ્રિજના પીડિતોની સાથે। કારણ કે એ જ ફરિયાદ લઈ આજે એ પીડિતો રાહુલ ગાંધીને મળવા ગયા હતા। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, મધ્ય ગુજરાતમાં આજે રાહુલ ગાંધીના ઘણા બધા કાર્યક્રમ છે ને એ દરમિયાન આ પીડિતો મળવા ગયા હતા, ગંભીરા બ્રિજના પરિવારો મળવા ગયા હતા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, એમને મળતા અટકાવવામાં આવ્યા હતા। એમના પાસને લઈ રાહુલ ગાંધીની સિક્યોરિટીનો હવાલો આપી આ પરિવારોને પહેલા રોકવામાં આવ્યા હતા, પણ એ પછી રાહુલ ગાંધી સાથે એમની મુલાકાત થઈ હતી।
હવે અમને અમારા ગામના સરપંચ સાહેબે બોલાયા છે કે આપણે રાહુલ સાહેબને મળવા જવાનું છે, એટલા માટે અમે અહીંયા મળવા આવ્યા છે. રજૂઆત કે અમારો દીકરો જે ઘટનામાં એક્સપાયર થઈ ગયો છે તો અમને જે કંઈ આપણને જે સહાય આપે તે અમને સ્વીકાર લઈશું. અમને સહાય હજુ રાજ્ય સરકાર તરફથી 4 લાખ મળ્યા છે અને કેન્દ્ર સરકારમાંથી 2 લાખ મળ્યા છે. આજે ખાસ તો પોલીસ દ્વારા તમને બહાર કાઢવામાં હા, પોલીસ દ્વારા અમારી પાસે કાર્ડ નતું એટલે અમને બહાર કાઢવામાં આવ્યા છે. પછી અમને જે અમારા જે બધા એ હતા મોટા એ અમને હેલ્પ કરીને અંદર લાયા કે ચાલો. હા, અમારા જે રાહુલ સાહેબ આવવાના હતા એટલે અમને મળવા માટે કે ચાલો આપણે જે આજે કિસ્સો બન્યું છે ઘટનામાં, એને જે 22 જણના મોત થયા છે તેમના માટે અમે મળવા અહીંયા આવ્યા છે. કરીશું જે વળતર મળ્યું છે એની વિશે વાત કરીશું. તમે તો 4 લાખ તો કઈ ના કહેવાય. લોકો જવાબદાર છે તેમની સામે કયા પ્રકારના પગલા લેવા જોઈએ? એમાં તો કેસ જ થવો જોઈએ. એમને તો અમે તો હું તો રોજ જાઉં છું યાર. હા, અને એટલો બ્રિજ એટલો દુર્ઘટના એટલું થયેલું. જસપાલ સાહેબે કીધેલું, હર્ષદસિંહે કીધેલું, અમારા સરપંચે કીધેલું, અમિત સાહેબે કીધેલું, પણ એ કશું રિપેરિંગ કામ કર્યું ના. બસ વચ્ચે રિપેરિંગ કરેલું અને વરસાદના કારણે તૂટી જાય છે. જે જવાબદાર છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કેસ થવો જોઈએ. એમને તો કેસ જ થવો જોઈએ. હા, એમના લીધે જ થયું છે. એમની સામે ખાલી 4 સસ્પેન્ડ કર્યા, 2 નાના જણને સસ્પેન્ડ કર્યા. બે જો સસ્પેન્ડ કરવાથી બદલો મળશે ખરા? મળે ના મળે. હા, રાહુલ ગાંધીને શું કહેશો? કયા કે શું કે એમની ઉપર સજા થવી જોઈએ. ભાઈ, મારે તો પોલીસને એટલું જ કહેવું છે કે સત્તા કોઈ દિવસ કાયમ નથી હોતી. તમારી અત્યારે સત્તા છે, કાલે અમારી સત્તા આવવાની છે. તમે મહેરબાની કરીને કોઈના હાથા ના બનો, અને કોઈના હાથા બનશો તો તમને આ માટે સારું નહીં ગણાય. આ ગરીબો છે, આ ગરીબોની હાઈ નહીં લેવામાં આવે. તમે ગરીબોની હાઈ જે છે પહોંચી નહીં વળો. રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને ખાસ તો ફોકસ છે એમનું આવનારી 2027ની ચૂંટણી ઉપર. આ પહેલા પણ હમણાં થોડા સમયે રાહુલ ગાંધી આવતા રહે છે ગુજરાતની અંદર, અને આ વખતે જિલ્લા પ્રમુખોની તામિલ શિબિર હતી અને એ તાલીમ શિબિર માટે કેટલાક લેસન્સ રાહુલ ગાંધીએ આપ્યા છે. પણ અહીંયા નવાઈની વાત એ છે કે રાહુલ ગાંધી પાછલી 2-3 વખત જ્યારે આવ્યા ત્યારે ઘોડાઓની વાત કરતા હતા. એ સર્કસના ઘોડા હોય, જંગલના ઘોડા હોય કે પછી કોઈ પણ ઘોડા હોય, એ બધા ઘોડાઓની વાત કરતા હતા. લગ્નના ઘોડાની વાત કરી હતી, પણ આ વખતે કોઈ ઘોડાની વાત રાહુલ ગાંધીએ કરી નથી. પણ હા, કેટલાક પ્રહારો પણ કર્યા છે અને એની સાથે સાથે શું લેસન આપ્યું છે એ જુઓ. આખા દેશમાં છેલ્લા 10-15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસે જે સંસ્થાઓ કેપ્ચર કરી લીધી છે, ઈડી હોય, સીબીઆઈ હોય, પોલીસ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, ચૂંટણી પંચ હોય, એ બધાને જે કેપ્ચર કરીને ચૂંટણીઓ એનાથી જીતાય છે, એનો સામનો કઈ રીતે કરવો, સૌથી મોટું લેસન આપ્યું. ફરજી વોટર લિસ્ટ બની રહ્યું છે, અત્યારથી તમે ચેક કરો એમ કરીને ચૂંટણીની પણ તૈયારી કરી, અને સંગઠનમાં જે કામ કરશે એને જ પ્રમોશન મળશે, જે કામ નહીં કરે ગમે એટલા મોટા. આ બાજુ સુરત જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે, એટલે કે મધ્યથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી સચરાચર વરસાદ વરસ્યો છે ને એ વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે. સુરતમાંથી વહેતી કીમ નદી 2 કાંઠે વહી રહી છે અને કેટલીક જગ્યાએ તો કાંઠા તોડી અને કેટલાક ગામોમાં પણ ઘૂસી રહી છે. કોઝવે બંધ થઈ ગયા છે કારણ કે કોઝવે ઉપરથી અત્યારે પાણી વહેતું થઈ ગયું છે. કીમ નદી ઉપરવાસમાં ભારે વરસાદ અને એના કારણે આ કોઝવે ઉપરથી પાણી વહેતા થયા છે અને પાણી વહેતા થયા એના કારણે કોઝવે પર આમ તો ટ્રાફિકની અવરજવર રોકી દેવી જોઈએ, પણ અહીંયાથી એક ટ્રક પસાર થતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. નિલેશ ઓનલાઈન પર જોડાયા છે. નિલેશ, ઉપરવાસમાં ભારે વરસાદ, સુરત જિલ્લામાં માંગરોળ ને એની આસપાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, નદી ગાંડી તૂર બની છે, શું અત્યારે પરિસ્થિતિ? જી ચોક્કસ, ઉપર જે રીતે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, ખાસ કરીને જે કીમ નદીના જે ઉપરવાસમાં જે વરસાદને લઈને કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતા જે મોટા માંગરોળનો જે મોટા બોરસરા છે એ બેરલ બ્રિજ છે, બેરલ બ્રિજ પર હાલ પાણી ફરી રહ્યા છે અને વાહનમાં વ્યવહાર માટે રસ્તો બંધ કરવાની નોબત આવી છે. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કીમ ગામ તરફથી જે નેશનલ હાઈવે 48 પર જે જવાનો જે રસ્તો છે એ જે માર્ગ છે, માર્ગ પર હાલ શોર્ટકટ માર્ગ છે અને ત્યાંથી હવે લોકોએ 10 કિલોમીટર ફરીને ચક્રાવો ફરવો પડશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, સ્થાનિક તંત્ર દ્વારા બેરલ બ્રિજ હજુ પણ બંધ કરવામાં આવ્યો નથી અને જે વાહનો ચાલકો છે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. જીનીપુર. અને આ બાજુ સુરત શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. એક દિવસનો વિરામ મેઘરાજાએ લીધો હતો, એક નાનકડો બ્રેક મેઘરાજાએ લીધો અને એ પછી ફરી એકવાર અહીંયા અનરાધાર વરસવાનું શરૂ કર્યું છે. મનીષ પાસેથી જાણીએ કેવો વરસાદ વરસ્યો છે અને સુરતના હાલ શું થયા છે આ વરસાદમાં. મનીષ.
મનીષ સાથે સંપર્ક કપાઈ ગયો છે. અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે અને વરસાદ જ્યારે પણ બ્રેક લે છે ત્યારે ઉકળાટ બફારો ભયાનક હોય છે, લોકોને અકળાવી દેવો હોય છે. અને ફરી એકવાર આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા. સૂરજનારાયણ આકાશમાંથી ગાયબ થઈ ગયા અને પછી વરસાદ વરસવાનું શરૂ થયું અને આકાશમાંથી એ વરસતો વરસાદ લોકોના કાળજે ઠંડક આપી ગયો છે. જોકે આ વરસાદ રાહતનો વરસાદ હતો. સુરતમાં બહુ ઓછા એવા કદાચ આ વરસાદની અંદર વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાયું હશે. એક રાહતનો વરસાદ સુરત માટે આ રહ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘાએ દસ્તક દીધી છે અને સુરતના અનેક વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે આપણે અઠવાલાયન્સ વિસ્તારમાં છે, જ્યાં આગળ કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે, છેલ્લા થોડાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ભારે બફારો અને ગરમી પડી રહી હતી. ત્યારે હવામાન વિભાગ તરફથી ફરીથી વરસાદનું જે આગમનની આગાહી કરવામાં આવી છે, તેના પગલે જ અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અઠવાલાયન્સ, ગોડો રોડ, પાર્લે પોઈન્ટ, અરાજન અને રાંદેર વિસ્તારમાં ગાજવીજ સાથે અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એટલે સુરત શહેરમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરીથી સુરત શહેરમાં વરસાદે દસ્તક દીધી છે અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અત્યારે વરસાદે દસ્તક દીધી છે. શહેરના રસ્તાઓ છે તે અત્યારે પાણી થયા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ બાજુ કલોલની સાતે ચોકડી પાસે ભીષણ આગ લાગી હતી. ઓઇલ બેરલની એક કંપનીમાં આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્વાભાવિક છે, ઓઇલ બેરલ અંદર હતા અને એટલા જ માટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પણ ફાયર ફાઇટરે ખૂબ જહેમત કરી. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, કેવી રીતે આગ લાગી, શું જાણવા મળી રહ્યું છે ને અત્યારે શું પરિસ્થિતિ? આગ લાગવાના કારણ હજી સુધી જાણી શકાયા નથી. આગ પર જે કાબુ મેળવાયો છે ત્યાર પછી ફાયરની ટીમ અને જરૂર પડે તો સ્થાનિક પોલીસને FSL સાથે રાખી કારણ શું છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ગાંધીનગરના કલોલ તાલુકાનું જે સાતેજ છે એ સાતેજ પાસે આ ઓઇલના બેરલ જે ગોડાઉનની અંદર પડેલા હતા અને ત્યાં આગ લાગી હતી. ઓઇલ હોવાના કારણે દૂર સુધી આગના ગોટા છે તે જોવા મળતા હતા અને આગની ભયાનકતાને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયરની ટીમ છે એ પણ ત્યાં પહોંચી હતી. જો કે પાણીનો મારો ચલાવી અને સદનસીબે ખૂબ ઓછા સમયમાં ઓઇલના બેરલ હોવા છતાં એની આગ જે છે એ આગ ઉપર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો છે. કોઈ જાનહાનિના એવા મોટા સમાચાર હજી સુધી સામે નથી આવ્યા. અને હવે આપને બતાવવી છે એક રેલી, એવી રેલી કે જેને અમારે બ્લર કરવી પડી છે. એ રેલીમાં જે લોકો નીકળ્યા છે એને અમે બતાવી પણ નથી શકતા, કારણ કે અહીંયા નીતિ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. એક સ્કૂલમાં બાળકોનું ભણતર કરવામાં આવે, એમને શીખવાડવામાં આવે શું સાચું શું ખોટું, પણ સ્કૂલ જ જ્યારે નિયમોના ધજાગરા ઉડાડે ત્યારે કોઈને શું કહેવું. આજે સુરતમાં રેલી નીકળી છે, એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ રેલી કાઢવામાં આવી અને સ્કૂલના વિદ્યાર્થીઓએ જાતે નહીં, સ્કૂલના કહેવાથી રેલી કાઢી હતી. મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે. મનીષ, સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં બાઇક રેલી કઢાવવામાં આવી. વિદ્યાર્થીઓ પાસે ના લાયસન્સ હોય કે ના એમને વાહન ચલાવવાનો પરવાનો હોય, ઉપરથી કોઈના માથા ઉપર હેલ્મેટ પણ નથી. આ સ્કૂલે આવી બેવકૂફી કરી તો કરી શા માટે? જી બિલકુલ, વાત કરીએ તો આજે સહિત જે યાત્રા દિવસ હતો અને આ સુરત શહેરમાં જે આ દિવસે એક રેલી કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરીએ તો સીમારા વિસ્તારમાં આજે આશાદીપ નામની સ્કૂલ આવેલી છે. એ સ્કૂલ દ્વારા આ રેલી કરવામાં આવી હતી અને રેલીની અંદર અનેક બાળકો વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. તમામ બાળકોને બાઇકની ઉપર બેસાડવામાં આવ્યા હતા. તે કેટલાક વિદ્યાર્થીઓ છે પોતે બાઇક પણ ચલાવી રહ્યા હતા. આ તમામ બાળકોના વિદ્યાર્થીઓ પરના માથા ઉપર છે હેલ્મેટ પણ નથી દેખાઈ રહી અને જે રીતના રેલી કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક બાળકોના જીવ છે તે જોખમમાં મૂકી દીધા હતા. કારણ કે જે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ છે તે સ્કૂલમાં ભણતા હોય છે અને આ જે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તે ખૂબ જ નાની ઉંમરના દેખાઈ રહ્યા છે. એટલે જે લાયસન્સ જે નીકળતું હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ, તે 18 વર્ષની ઉંમરની બહાર નીકળતું હોય છે. એટલે સ્વાભાવિક વાત છે કે જે બાળકો છે તેની પાસે લાયસન્સ પણ નહીં હોય. એટલે જે સસ્તી પ્રસિદ્ધિ માટે જે આશાદીપ સ્કૂલ છે તેને આ બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. હાલ તમામ મામલે આ જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે. ત્યારે મહત્ત્વની વાત એ છે કે જ્યારે રેલી કરવામાં આવતી હોય છે ત્યારે અંદર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે, પોલીસ પરમિશન લેવામાં આવતી હોય છે. પોલીસ પરમિશનની અંદર પણ લખાણ લખવામાં આવતું હોય છે કે રેલી કાઢશો તો
કઈ રીતના કાઢશો, કોની અંદર જે સામેલગીરી હશે, ત્યારે આ વિદ્યાર્થીને રેલીની અંદર સામેલ કરીને તેમની પાસે બાઇક ચલાવીને પરમિશન આપીને વિદ્યાર્થીનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો. જી વાત કરવી છે ગુજરાત સરકારના નિર્ણયોની. ગુજરાત સરકારના અમુક નિર્ણયો સાહેબ એવા હોય છે જે આપણી કલ્પનાથી પરે અને સમજણની બહાર હોય છે. એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતી માટે વલખા મારી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારી ભરતી કરો સરકાર, અમને નોકરી આપો. પણ નહીં, ગુજરાત સરકારે ગઈકાલે શું નિર્ણય કર્યો કે જ્યાં ઘટ છે ત્યાં નિવૃત્ત શિક્ષકોને મૂકી દેવામાં આવશે. અરે ભાઈ, જેમને પહેલેથી પેન્શન આવી રહ્યું છે એમને શા માટે જરૂર છે? આ સવાલો પૂછાઈ રહ્યા છે અને આ નિર્ણયને તગલખી નિર્ણય ગણાવી અને એનો સખત વિરોધ થઈ રહ્યો છે. આપ જો અમને કાયમી શિક્ષક ના આપી શકતા હો, એ જ રીતે જ્ઞાન સહાયક જો અમારા ત્યાં હાજર ના થતા હોય, ત્યારે જિલ્લા કક્ષાએ આપ જે બીજા ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી બનાવડાવો. જૂની ટાટ છે, પાસ થયેલા છે, જેને તક નથી મળી, કે દ્વિસ્તરીય ટાટવાળા છે ને જે જ્ઞાન સહાયકમાં નથી જતા પણ પોતાના જિલ્લામાં જો તક મળતી હોય તો ચોક્કસ જવા તૈયાર છે. તો આ બધાને ધ્યાને લઈ અને સરકારે અભિગમમાં સેન્ટ્રલાઇઝના બદલે વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, ડીઓ પર ભરોસો રાખવો જોઈએ. ટેટ ટાટ પાસ થયેલા યુવાનો ગાંધીનગરમાં ગાંધી ચિંતા માર્ગે પોતાની વાતને હક રજૂઆત માટે આવે તો એને એમની વાત સાંભળવાને બદલે એમને લાઠીઓ આપવામાં આવે, એમને ઢસવીને એમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે બહેન દીકરીઓ સાથે. મને એમ લાગે કે સરકાર સંપૂર્ણપણે શિક્ષણને નુકસાન થાય તેવી નીતિ અખત્યા કરે છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પણ સ્પષ્ટપણે માનવું છે કે આ જે નીતિ છે એની અંદર ફેરફાર થાય અને શિક્ષિત બેરોજગારોને તત્કાલ ધોરણે આ ઠરાવની અંદર સુધારો કરી અને રોજગારી મળે એવું સરકાર દ્વારા કરવું જોઈએ. રાજ્યમાં આજે 20,000 જેવી જગ્યાઓ હોય તો એક ઝુંબેશના રૂપે આ શિક્ષણ, બાળકના શિક્ષણ સાથે ચેડા થાય છે. ફિક્સ પગાર યોજના અમે વિરોધ કરી રહ્યા હતા, એના બદલે આજે આ રીતે દિવસે દિવસે કરાર આધારિત અને એજન્સી મારફત અમે એજન્સીનો પણ વિરોધ કર્યો છે. એજન્સી દ્વારા ચોથા વર્ગની અંદર ભરતી ફક્ત થઈ છે, ત્રીજા વર્ગમાં ક્યાં? આ શિક્ષણની અંદર એજન્સી દ્વારા ભરતી કરવામાં આવે તો યુવા ધનનું 100% શોષણ થવાનું છે. એટલે એક બાજુ જે તજજ્ઞો છે અથવા તો શિક્ષક મહાસંઘ છે આ બધા જ વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ એ ભણેલા ગણેલા બેરોજગાર, શિક્ષિત બેરોજગાર લોકો છે, ટેટ ટાટ પાસ કરી બેઠા છે અને તેમ છતાં નોકરી નથી મળી રહી. એ આ નિર્ણયનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. સરકારનો તર્ક એવો છે કે જે શિક્ષકો છે એમની પાસે અનુભવનું ખૂબ બધું ભાથું છે અને એ ભાથાનો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. પણ એ વિદ્યાર્થીઓને ફાયદો મળશે સાહેબ, પણ જે નોકરી ભણેલ ગણેલ છે, જે લાયક છે, જે પરીક્ષા આપીને બેઠા છે અને એ રાહ જોઈ રહ્યા છે એમની ભરતીની, એમનું શું? રાજ્ય સરકાર દ્વારા 62 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી માટેનું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને ઠેર ઠેર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ઉમેદવારો આપણી સાથે છે, તેમની સાથે જ વાતચીત કરીશું. જે રીતે નિવૃત્ત શિક્ષકોની ભરતીની વાત છે, બીજી તરફ તેની નારાજગી પણ સામે આવી છે. આપ ઉમેદવાર છો, શું કહેશો? જે ગઈકાલે સરકારે જે 62 વર્ષથી ઓછી ઉંમરના જે નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવાની વાત કરી છે, પહેલાં તો નવાઈની વાત છે કે બેરોજગાર ઉમેદવાર હોવા છતાં, ક્વોલિફાઈ બેરોજગાર ઉમેદવાર હોવા છતાં જે નિવૃત્ત થઈ ગયા છે, જેમને સરકાર પેન્શન આપે છે, એ લોકોને રોજગારી આપી એ કેટલી યોગ્ય લાગે છે મને તો સમજાતું નથી. સરકાર આ ગતકડા ક્યાંથી લાવે છે? જ્ઞાન સહાયક નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપીએ. હું સરકારને ખાસ વિનંતી કરું છું કે તમે આજે હાલ તમે ટેટ ટાટ 1 થી 12 ધોરણમાં 80,000 ઉમેદવારો, ક્વોલિફાઈ ઉમેદવારો હોવા છતાં તમે આજે ગતકડા નવા લાવો છો નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવાની. બેરોજગાર ઉમેદવારો છે તો એમને રોજગારી આપો ને, જેને જરૂર છે એને રોજગારી આપો ને. જે નિવૃત્ત શિક્ષકો છે એમને રોજગારીની જરૂર નથી અને જેને રોજગારીની જરૂર છે એ સતત માગણીઓ કરે છે, છતાં સરકાર સાંભળતી નથી. તો અમારી એક જ વિનંતી છે સરકારને કે જેને રોજગારીની જરૂર છે એને રોજગારી આપે. સરકારનો એકદમ કહેવાય ને ઉમેદવારો પ્રત્યેનો એકદમ બેદરકારી ભર્યો નિર્ણય હું તો કહી શકું, કારણ કે જેને રોજગારીની જરૂર નથી એમને ફરીથી રોજગારી આપે છે અને જેને રોજગારીની ખરેખર જરૂર છે એને તો રોજગારી આપતા નથી. કેટલાય શિક્ષકો અત્યારે હાલની ઘડી અત્યારની સ્થિતિની વાત કરું
તો જે પણ શિક્ષકો અત્યારે હાલ આ ભરતીમાં લાગ્યા છે એમના અહીં અમારા મિત્રો જ હતા તે એ લાગ્યા છે ડાયરેક્ટ એમને આચાર્યનું પદ આપી દેવામાં આવ્યું છે, કારણ કે તે શાળામાં બીજા કોઈ શિક્ષક જ નથી. બિલકુલ. તો જે રીતે અનેક રજૂઆતો અનેક આંદોલન બાદ પણ જ્યારે ભરતી પ્રક્રિયા નથી તેમની કરવામાં આવી રહી, તેમને રોજગારી નથી આપવામાં આવી રહી, અને બીજી તરફ જ્યારે નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવામાં આવે છે, તેમની ભરતી કરવામાં આવે છે, તેને લઈને ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ને ઉમેદવારો પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું છે ને હવે ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી બતાવીએ તેટલી તાકાત અમે ધરાવીએ છીએ. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે શિક્ષણનું સ્તર કેમ ખાડે ગયું છે એની આ બોલતી સાબિતીઓ છે. આવા નિર્ણયો લેવામાં આવે ત્યારે બેરોજગારી પણ વધે છે અને બીજી બાજુ સ્કૂલમાં બાળકો શિક્ષકો માટે વલખા મારતા રહે છે. કચ્છમાં છેલ્લા 4 દિવસથી આ સિલસિલો ચાલુ છે. અલગ અલગ સ્કૂલોમાંથી એ વિદ્યાર્થીઓ આંખે પાટા બાંધી અને આંદોલન કરી રહ્યા છે. એમને માત્ર શિક્ષકો જોઈએ છે, પણ એ વાત તો હવે જૂની થઈ ગઈ છે. એની સાથે સાથે હવે તો કેટલીક જગ્યાએ એવું પણ સામે આવી રહ્યું છે કે સામૂહિક ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે, ભણતર છોડી રહ્યા છે, અને એ પણ શિક્ષકોના અભાવે અથવા તો શાળાના અભાવે એ આંદોલનો છેડાઈ રહ્યા છે. નાના નાના બાળકોએ જ્યારે એક શિક્ષક માટે આંદોલન પર ઉતરવું પડે તો આનાથી મોટી શરમની વાત સરકાર માટે બીજી કઈ હોઈ શકે? આખરે કેટલી આવી સ્કૂલો છે જ્યાં હજી શિક્ષકોની ઘટ છે, બાળકોનું ભાવિ કચ્છમાં રોલાઈ રહ્યું છે? અલ્પેશ પાસેથી જાણીએ. અલ્પેશ. નૂપુર, કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે. 4800 જેટલા શિક્ષકોની ઘટ છે. રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખાસ ભરતીની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પણ 1.5 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આજે પણ મુન્દ્રાના બરાયા અને ગુંદાળાની અંદર વિદ્યાર્થીઓએ આંખો પર પાટા બાંધીને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓ બસ એક જ માંગ કરી રહ્યા છે, અમને ભણવું છે અને અમને શિક્ષકો જોઈએ છે. પરંતુ રાજ્ય સરકારને આ દ્રશ્યો દેખાતા નથી. કચ્છમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, 100 જેટલી એવી શાળા છે કે જ્યાં એક પણ શિક્ષક નથી. 150 જેટલી એવી શાળાઓ છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. જે રીતે કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળી છે તેને લઈને ઠેર ઠેર વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે. નૂપુર, વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરે છે એ તો ઠીક છે, એટલે કે આ પરિસ્થિતિ ગંભીર છે, પણ એનાથી પણ ખતરનાક પરિસ્થિતિ. એક સાથે કઈ કેટલાય બાળકોએ શિક્ષણ છોડી દેવું પડે. જી હા, કારણ કે એક સામાન્ય રેગ્યુલર સ્કૂલની માંગણી કરવામાં આવી છે, બહુ જાજી માંગણી નથી કરવામાં આવી, પણ એમ છતાં પણ ભુજના ભરતનગરમાં વિદ્યાર્થીઓની એ માંગણી પૂરી નથી થઈ અને આખરે વિદ્યાર્થીઓએ એક સાથે સ્કૂલમાંથી નામ કમી કરાવી દેવામાં આવ્યા છે. અને એક બાજુ શાળા પ્રવેશોત્સવની મોટી મોટી વાતો થાય છે, મોટા મોટા નેતાઓ જઈ અને તિલક હાર કરી અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે, પણ આ બાજુ જ્યાં શાળાને પરવાનગી નથી મળતી, સંપૂર્ણ શાળાની પરવાનગી નથી મળતી અને વિદ્યાર્થીઓએ ભણતર છોડવું પડે છે, એ મોટી શરમની વાત છે. કે અહીંયાની કોઈ પણ સુવિધા નથી અમને બાળકોને બેસવા માટે, અને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર અમને મળ્યો નથી. તેના લીધે અમે ડ્રોપઆઉટ સર્ટિફિકેટ કઢાવવામાં ટોટલ અમે 154 વિદ્યાર્થીઓ છે અને બીજા 25 થી 30 બાળકો એમાં પહેલેથી પણ બાલવાટિકામાં પ્રવેશ નથી લીધો. એટલે સમજી લો ને કે મેક્સિમમ મિનિમમ કંઈક 200 ની આજુબાજુ અમારી સંખ્યા. અમે અત્યારે તો લડતનો વિચાર કરી રહ્યા છીએ કે 3-4 દિવસમાં કદાચ અમને કોઈ મંજૂરી બાબતેનું હકારાત્મક વલણ અમને સરકાર તરફથી મળે છે તો ઠીક છે, નહીં તો અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની એલસી લઈ અને કલેક્ટર સામે અમને આમરણાત ઉપવાસ કરવામાં આવ્યો છે. અત્યારથી હજી મેં આંકડો હજી જાણેલ નથી, પણ અંદાજે 30-35 જણા વાલીઓએ અત્યારે ડ્રોપઆઉટ કરી રહ્યા છે એવો ફિગર મને મૌખિક જાણવા મળેલ છે. અને વાલીઓની પણ ઉગ્ર રજૂઆત આવી છે કે અમે તમામ બાળકોને ડ્રોપઆઉટ કરેલી, પરંતુ મારે વાલીઓને એટલી જ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ કાર્ય આપ ન બગાડો અને પુનઃ પાછા જે ડ્રોપઆઉટ કર્યા છે એને આપ પુનઃ દાખલ કરો અને હજી કોઈ વધુ બાળકોને આપણે સર્ટિફિકેટ ન લો. અમારા પ્રયત્નો હકારાત્મક છે જ, અને આપે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડોક સમય રાહ જોઈ અને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો. શિક્ષણની કેવી ઘોર ખોદાઈ ગઈ છે શિક્ષકોના અભાવે અને તકલકી નિર્ણયોના કારણે, એની પહેલા વાત કરી અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાની સ્કૂલમાં જ નિયમોના ઉલાળિયાની. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, સૌ ભણે સૌ આગળ વધે એ સૂત્ર સરકાર દ્વારા RTE માટે આપવામાં આવ્યું હતું અને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની સ્કૂલ રણજીત ઇન્ટરનેશનલ દાહોદના દેવગઢ બારિયામાં આવેલી, એમાં RTEમાં પ્રવેશ માટે 18,000 રૂપિયા ફી લેવાઈ છે. જી હા, 18,000 રૂપિયા ફી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લેવા માટે. અને જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ખળભળાટ મચી ગયો છે.
આરટીના પરિપત્ર મુજબ છે ને કોઈ આરટીના પરિપત્ર મુજબ ફી લેવામાં આવતી નથી. હવે છોકરો ઘરે બેસી જશે. પ્રિન્સિપાલ મેડમ અને પ્રિન્સિપાલ મેડમ કે તમે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો. છોકરાને હું શાળામાં મોકલું કે પછી શાળાના સ્કૂલ તમે ના પાડતી નથી. પણ જે એની થતી હોય તો ગરમી પડે તમારે, કારણ કે અહીંયા 170 એમએલએમાં પગાર કરવાનો હોય, ખાવાનું પીવાનું હોય, બાકી ના રાખે જાય. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી અંતર્ગત ફીની ઉગાડી લૂંટ જે ચલાવવામાં આવી રહી છે તેને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીની ફી ઉઘરાવવામાં આવી હતી, આપણી જોડે એના વાલી છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું હતો આખો મામલો ને તમારો પણ વિદ્યાર્થી અંદર સ્કૂલની અંદર ભણતો હતો, કેટલી ફી ઉઘરાવવામાં આવી હતી? મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે. મારા છોકરાને 2020માં આરટી હેઠળ એડમિશન મળ્યું હતું. પહેલાંથી જ મારી જોડે ફી માંગતા હતા એડમિશન મળ્યું ત્યારથી. તો મેં અમુક ટાઈમ 5,000 રૂપિયા ભર્યા છે. તો અત્યારે છોકરો 7મા ધોરણમાં આવ્યો છે તો 86,000 રૂપિયા તમારે ફી બાકી છે એવું કહેવામાં આવ્યું છે ટ્રસ્ટી દ્વારા. દેવગઢ બારિયાની અંદર રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી અંતર્ગત ખોટી રીતે ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. જે એક વાલી દ્વારા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે. આપણી જોડે સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશભાઈ કલાલ છે, એમની જોડે વાત કરીશું. ધર્મેશભાઈ, આપણી સ્કૂલની અંદર આરટી અંતર્ગત ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે, શું છે આ બાબતે? હકીકત સાહેબ એમાં એવું છે, ફર્સ્ટ ઓફ તો કે આરટી એક્ટ હેઠળ શિક્ષણ ફી ઉઘરાવવાની રહેતી નથી. પણ એના સિવાય જે શાળા બાળકોનું હિત દેખીને નવી ટેકનોલોજીને આ બધું ધ્યાનમાં રાખીને જ્યારે નવી કોઈક વસ્તુ પ્રોવાઈડ કરાવતી હોય અને પ્રોવાઈડ કરાવતા પહેલાં એ વાલીઓની જ માંગ હોય અને ધ્યાનમાં રાખીને જ્યારે અમે એને પોલિસી તૈયાર કરીને જ્યારે અમલમાં મૂકતા હોય ત્યારે વાલીશ્રી પાસે સંમતિ લેવામાં આવતી હોય છે, મૌખિક યા તો લેખિત. પણ ખાસ કરીને મૌખિક જ બધા આપતા હોય, કારણ કે પોતાનું બાળકનું ભવિષ્ય સારું બને એવું કોણ ના ઈચ્છતું હોય. તો શિક્ષણના નામે કોઈ ફી અમે આજ દિન સુધી નથી ઉઘરાઈ અને માત્ર ખાલી ચાર્જ જ ઉઘરાયો છે, જે ભોજન છે કે આ બધી વસ્તુનો. બાકી એ જે વાત છે તદ્દન ખોટી છે. કલેક્ટર સાહેબ દ્વારા એમનું એલસી પણ આપી દેવામાં કહેવામાં આવ્યું છે. તો એલસી તો એમના હું જાતે જઈને ઘરે આપી આવું. હું એટલો લિબરલ માણસ છું, જાતે જઈને ઘરે જઈને આપી આવું. તો માર્કશીટનો તો કોઈ સવાલ જ નથી. પડી છે ગમે ત્યારે આવીને પેરેન્ટ્સ લઈ જાય અને ના લઈ જઈ શકતા હોય તો એ ગમે ત્યારે કહેશે તો હું સ્ટાફ દ્વારા મોકલાઈ દઈશ, એનો કોઈ પ્રશ્ન નથી. પણ બીજી તમને એક એઝ એ પત્રકાર તરીકે મારું નિવેદન છે બીજું કે જે તમારે ખરેખર એના પર તપાસ કરવી જ જોઈએ, એક તરફી નહીં. કે આ વાલીશ્રીએ મેં ક્યારે પણ જ્યારે આ થયું ત્યારે ઊંડાણમાં ઉતર્યો. આ વાલીશ્રી બીજા નંબરની વાત આપણે કરીએ છીએ કે સામે એને જે આરટી એક્ટનો જે યોજના અંતર્ગત જે લાભ લીધો છે એ 1000% મારા સ્ટડી મુજબ એ તદ્દન ખોટા પુરાવા ઊભા કરીને કરેલું છે. એની તપાસ થવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ ફ્લાઇટની અંદર સફર કરતા હોય, કોલકાતા ટુ બરોડા, બરોડા ટુ કોલકાતા, પોતાની ચાની એ છે, એની કંઈક જીએસટી ફોર્મ પણ છે, એની પાસે ગાડી પણ છે, વ્હીકલ છે, ટ્રેક્ટર છે, એના ફાધર આર્મી રિટાયર છે, એ પોતે કોન્ટ્રાક્ટર છે, એના બેંકમાં લાખોના ટ્રાન્ઝેક્શન પણ થયા હશે. તો એ કઈ રીતના ક્વોલિફાઈડ થઈ શકે? તો સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોર્યા છે. તો એના માટે પણ તપાસ થવી જોઈએ. તો મને જ્ઞાન છે, તો હું ડીપલી ચેક કરીને ઉતર્યો છું ત્યારે ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને એના પર જે પણ થતું હશે અને અમારા પર પણ જે પણ સરકાર જે પણ કહેશે, કલેક્ટર સાહેબ શ્રી છે, ડીપીઓ સાહેબ છે, ડીઓ સાહેબ જે પણ કહેશે અમને કબૂલ મંજૂર છે. ચોક્કસથી આ હતા ધર્મેશભાઈ કલાલ, અને જેઓ એની સ્કૂલની ઉપર જે આક્ષેપ લાગ્યા છે તે તદ્દન પાયા વિહોણા એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આગળ કાર્યવાહી શું થાય છે તે પણ હવે જોવું રહ્યું. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. ગાંધીનગર પોલીસને મળેલી એક મોટી સફળતાની કારણ કે એક લૂંટારૂ ગેંગને ગાંધીનગર પોલીસે ઝડપી છે. આ એવી લૂંટારૂ ગેંગ છે જેનો શિકાર ક્યારેય પણ કોઈ પણ બની શકતું હતું, કારણ કે રિક્ષામાં આ ગેંગ લૂંટ ચલાવતી. હિરેન પાસેથી વિસ્તારથી જાણી. હિરેન, માત્ર 24 કલાકની અંદર જ ગાંધીનગર સેક્ટર 7 પોલીસને આ કેસમાં સફળતા મળી છે. ગઈકાલે આ મુદ્દો સામે આવ્યો હતો કે એક રિક્ષાની અંદર ઇસ્કોન પાસે એટલે વૈષ્ણોદેવી પાસેથી મહિલાને બેસાડી અને ગાંધીનગર તેને મુસાફર તરીકે લાવવામાં આવતી હતી. ગાંધીનગરના સેક્ટર 1 પાસે પહોંચે ત્યાં જ એને રસ્તામાં ઉતારી એની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને પર્સ આ આરોપીઓએ લૂંટી લીધું હતું. પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે સમગ્ર રૂટ ઉપર એટલે કે વૈષ્ણોદેવીથી લઈ અને ગાંધીનગર સુધીના લગભગ 100 જેટલા સીસીટીવીના આધારે તપાસ કરી
3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક વ્યક્તિને ગઈકાલે જ પકડી લેવામાં આવ્યો હતો. આજે બીજા 2 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. એટલે માત્ર 24 કલાકમાં 3 વ્યક્તિઓ પકડાયા છે. એમની પાસેથી આ મહિલાના 3 વીંટી અને સોનાનો દોરો પણ કબજે કરવામાં આવ્યો છે. એમના રિમાન્ડ મેળવી અને અગાઉ આવા કેટલા કેસોમાં એ સંડોવાયેલા છે તેની તપાસ ગાંધીનગર પોલીસ કરી રહી છે. માત્ર 24 કલાકમાં જ સેક્ટર 7 પોલીસને આ મોટી સફળતા મળી છે કે સામાન્ય મુસાફર તરીકે મહિલાઓને આ રિક્ષામાં બેસાડી અને પછી રસ્તામાં જ મહિલા પાસે રહેલા જે કિંમતી વસ્તુઓ છે એને ચોરી લઈ અને ત્યાંથી લૂંટી અને એને રસ્તામાં ઉતારી દેવા, આ પ્રકારની એક એમો સાથે આ ગેંગ કામ કરતી હતી. 3 વ્યક્તિઓ પકડાયા છે. હજુ આગામી અન્ય કોઈ ગુનાઓ છે કે કેમ એની તપાસ પોલીસ કરી રહી છે. અને આગળ વાત કરવી છે કુદરતી સૌંદર્યની, અને કુદરતી સૌંદર્યની વચ્ચે જોવા મળતા જોખમી દ્રશ્યોની, જીવ પર તોળાતા જોખમની આગળ વાત કરવી. થોડા દિવસો પહેલા જ આવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એકવાર અરવલ્લીના પહાડો છે, આજુબાજુ વનરાજી ખીલેલી છે, પાણી ભરેલું દેખાઈ રહ્યું છે. આ ઈડરિયો ગઢ છે અને ઈડરના આ પહાડ ઉપર રૂખી રાણીનું માળિયું આવેલું છે. ત્યાં જવા માટેનો રસ્તો ખૂબ જોખમી છે, ત્યાં જવા પર પ્રતિબંધ છે, પણ એમ છતાં પણ કેટલાક યુવાનો જીવના જોખમે અહીંયા ચડતા હોય છે. થોડા દિવસ પહેલા જ આ દ્રશ્યો સામે આવ્યા અને હવે તો હદ પાર ત્યારે થઈ ગઈ કે જ્યારે કોઈએ અહીંયા પર પહોંચી અને ત્યાં ડ્રોન ઉડાડી અને વિઝ્યુઅલ બનાવ્યા હતા, વિડીયો બનાવ્યા હતા. હિતેશ મારી સાથે જોડાયા છે. હિતેશ, તંત્ર દ્વારા આ પહેલા પણ તંત્રનું ધ્યાન દોરવાનો આ પ્રયાસ આપણે કર્યો હતો સંદેશ ન્યૂઝના માધ્યમથી, પણ એવું લાગે છે કે તંત્રને લોકોના જીવની કંઈ જ નથી પડી. જી નુપુર, વાત સાચી છે કે અવારનવાર આ શનિ રવિનો તહેવાર હોય, શનિ રવિની રજા હોય કે તહેવાર હોય, અવારનવાર લોકો સહેલાણીઓ આવતા હોય છે, દૂર દૂરથી આવતા હોય, પૂર્વ ફરજ જતા હોય ત્યારે આ ઈડરનો પહાડનો નજારો, સુંદર નયનરમ્ય દ્રશ્યો દેખાતા હોય ત્યારે પહાડ ઉપર ચડવાનું મન થતું હોય. સિંગલ પગદંડી જેવો રસ્તો છે ત્યારે ઉપરનો જે રૂખી રાણીનું માળિયું છે ત્યાં તેના ઉપર રિસ્કી છે ચડવાનું. હાઇટેડ જગ્યા છે, પણ હાઇટેડ ઉપર ચડીને પોતાનો સેલ્ફી પાડીને પ્રદર્શિત કરતા હોય છે, પણ આ સેલ્ફી જોખમકારક છે. કેટલી વાર અવારનવાર કહેવામાં આવ્યું છે કે આવી જગ્યા ઉપર ન જાઓ, પણ લોકો માનતા નથી અને પોતાનો ઊભા રહીને સેલ્ફી પડાવતા હોય છે. પોતાનો જીવ જાય તો સવાલ ઊભો થાય છે, પણ હાલમાં કોઈ તંત્ર દ્વારા આ બાબતની કાળજી લેવામાં નથી આવી. નુપુર, અને આગળ વાત કરવી છે એ 4 પગના આતંકની, જે દરેક નાના શહેરોમાં જોવા મળી રહ્યો છે. મોટા શહેરોમાંથી આ આતંક ઓછો થયો છે, પણ નાના શહેરોમાં જાણે ત્યાંના નગરપાલિકાના તંત્ર કે જિલ્લા તાલુકાના તંત્રને કંઈ જ પડી ના હોય એવું દેખાઈ રહ્યું છે. અને ફરી એકવાર ભરૂચમાં આ રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCના દ્રશ્યો છે કે જ્યાં આખલાઓ યુદ્ધે ચડ્યા અને એ આખલાઓએ એક રિક્ષા પલટાવી દીધી હતી. સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થયો છે, પણ એને થોડી ઘણી ઈજાઓ પહોંચી છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. અહીંયા દર એકાત્રા આવી કોઈ ઘટના બનતી રહે છે. આખલાઓ ઝઘડે છે અને કોઈને ને કોઈને નુકસાન કરે છે, અથવા તો કોઈના વાહનને, કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. પણ ભરૂચ અંકલેશ્વરના તંત્રને જાણે કોઈ જ લેવા દેવા નથી, એમને લોકોની કોઈ જ પડી નથી.